સમાચારો પર નજર કરીએ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવો જ વધુ એક કાંડ જે વડોદરામાં ખુલી શકે તેમ છે। વડોદરાની અંજના હોસ્પિટલમાં ઝોલ થતો હોવાનો આરોપ લાગ્યો છે। થોડા સમય અગાઉ દાખલ થયેલા દર્દીએ એક વિડિયો વાયરલ કર્યો। વાયરલ વિડિયોમાં દર્દીએ હોસ્પિટલ સામે ગંભીર આરોપ લગાવ્યા છે। દર્દીનો આરોપ છે કે જરૂર ન હોય તેવાને પણ ઓક્સિજન માસ્ક પહેરાવી દેવાય છે। માત્ર ફોટા પડાવવા માટે ઓક્સિજન માસ્ક લગાવાય છે। આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ પર અપલોડ કરવા માટે આ ફોટા પાડવામાં આવે છે। આ ગંભીર આરોપ દર્દીએ લગાવ્યો છે। ચેકિંગે આવવાનો હોય તે સમયે આઈસીયુમાં દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરાવવામાં આવ્યા। ચેકિંગના નામે કલાકો સુધી ઓક્સિજન માસ્ક પહેરાવી જ રાખવામાં આવ્યા અને રોજ ફોટા પડાવવા માટે આ માસ્ક પહેરાવવામાં આવે છે। દર્દીના આરોપ પ્રમાણે આયુષ્યમાન કાર્ડના નામે તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવી શકે છે। ઓક્સિજન બધું 4 કલાક લગાવ્યું બધાના ઉપર મોકલી દીધા। હું કશું મગજમારી કરો ને ચૂપચાપ જોયો તો ડોક્ટરને લાવ્યું સારા માણસ એટલે મતલબ કે અમને આજે એ જ કીધું તમને સારા માણસ જોઈને નહીં રાખ્યા તમને ઉપર મોકલી દે। દવાથી મતલબ વડોદરામાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી શકે છે। એક દર્દીએ આરોપ લગાવ્યો છે। તેણે સ્પષ્ટ રૂપે જણાવ્યું કે અહીં પણ આ જ પ્રકારનો ઝોલ ચાલી રહ્યો છે। જરૂર ન હોય તેવા દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરાવી દેવામાં આવે છે અને એટલા માટે કારણ કે તપાસ થવાની હોય છે। ત્યારે દર્દીના આરોપ પ્રમાણે આયુષ્યમાન કાર્ડના નામે અહીં પણ કૌભાંડ ચાલી રહ્યું છે। જો તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવી શકે છે। આઈસીયુમાં જે દર્દીઓ હતા તેમને ઓક્સિજન માસ્ક પહેરાવવામાં આવ્યા। of Anjana and head clinical of Anjana Hospital and Clinic Research Private Limited, right? મેમ જે રીતના તમારો એક હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો દર્દીનો હા જે દર્દી કહી રહ્યા છે કે આયુષ્માન કાર્ડ માટે દર્દીનો તમે આઈસીયુમાં ખોટી રીતે દાખલ કરો છો ઓક્સિજન માસ્ક ખોટી રીતે પહેરાવો છો શું કહેશો એ બાબતે? જો એ ડૉક્ટરની ડિસિઝન હોય છે પેશન્ટને ક્યાં એડમિટ કરવાનું આઈસીયુમાં કે વોર્ડમાં। પેશન્ટનું બ્લડ પ્રેશર ઓછું હોય પેશન્ટને ડિસ્ટ્રેસ લાગે કે કોમ્પ્લિકેટ થવાની શક્યતા આપણને લાગે તો ચોથા માળે જનરલ વોર્ડથી આઈસીયુમાં લાવવાનું અમને લાગે કે અઘરું હોય તો આપણે પેશન્ટને આઈસીયુમાં જ રાખવું પડશે, રાઈટ? એ ડૉક્ટરની ડિસ્ક્રિશન હોય કારણ કે શિફ્ટિંગમાં પેશન્ટ એક્સપાયર થાય તો ખોટું ફોર નો રીઝન વી વિલ લૂઝ પેશન્ટ, બરાબર? એટલે આપણને લાગે કે પેશન્ટ સિરિયસ છે, રાઈટ? બ્લડ પ્રેશર ઓછું છે, વેન્ટિલેટરની રિક્વાયરમેન્ટની જરૂરત પડે તો પેશન્ટને આપણે રાહ જોવાની નથી કે ક્યારે કોમ્પ્લિકેટ થાય અને પછી આપણે આઈસીયુમાં લાવીએ। આપણને દેખાય છે કે ઇમ્પેન્ડિંગ કોમ્પ્લિકેશન છે પેશન્ટમાં તો એટલે આપણે પેશન્ટને આઈસીયુમાં જ રાખવું પડશે મોનિટરિંગ માટે પણ કોકવાર। ઓક્સિજન માસ્ક કહેવામાં આવ્યું છે કે ઓક્સિજન જ્યારે ફોટા પડી જાય વેબસાઇટ પર અપલોડ થઈ જાય આયુષ્માન કાર્ડની ત્યાર પછી ઓક્સિજન માસ્ક કાઢી નાખવામાં આવે છે। ના એવું ના એવું કશું જ નથી। હા એવું કશું જ નથી। એવું જો માસ્ક જુદા જુદા ટાઈપના છે, બરાબર? જ્યારે આપણે પેશન્ટને ખાવાનું પીવાનું હોય, બરાબર, તો કેન્યુલા માસ્ક પહેરીને નહીં ખવાય ત્યારે આપણે બીજું માસ્ક લગાડવું પડે। પેશન્ટને થોડી વાર આપણે વીન કરીએ, એને વીનિંગ ફ્રોમ વેન્ટિલેટર કહીએ। પેશન્ટને કાઢવું તો પડે ને, વેન્ટિલેટર પર લીધું છે તો ધીમે ધીમે કાઢવું પડે, એને વીનિંગ પ્રોસેસ કહેવાય। અને એ અચાનક જ 6 દિવસ વેન્ટિલેટર ચાલુ હોય અને 7મો દિવસ તમે વેન્ટિલેટરને બંધ કરો તો પેશન્ટનું શ્વાસની ગતિ વધે અને પેશન્ટને થાક લાગે। એટલે આપણને મલ્ટિપલ ટેસ્ટ કરવું પડે, એને આપણે એબીજી આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલિસિસ કહીએ, બરાબર? અને બધા પેશન્ટ અહીંયા જેટલા વેન્ટિલેટર પર હોય છે ડેઇલી મોનિટરિંગ ઓફ એબીજી હોય છે। અહીંયા પ્રૂફ કે પેશન્ટનું ઓક્સિજન સપોર્ટની જરૂર છે, રાઈટ? વી આર વેરી સાયન્ટિફિક અને એ સાયન્ટિફિક વેમાં પેશન્ટને ઓક્સિજનની જરૂર છે એટલે પેશન્ટને રાખવામાં આવે છે। અને નહીં પેશન્ટ ના એવું નથી। પેશન્ટ એક્યુટ પાયલોનેફ્રાઇટિસનું હતું। એક્યુટ પાયલોનેફ્રાઇટિસ એટલે કિડની રાજેન્દ્રભાઈ ભટ્ટ હતું પેશન્ટ અને એ દાદા
બહુ ખુશ થઈને ગયા હતા. એ અને કહેતા આપણા હતા જે હા તમારા સાથી મિત્ર છે હાર્દિકભાઈ, એમના સસરા છે. એમના જ સસરા છે, બરાબર. અને એ એટલા ખુશ થઈને ગયા એની અહીંથી, testimony એમને video બી છે મારી જોડે. પર્સનલ મારાથી નંબર માંગીને મારી જોડે વાતો અને કરતા હતા, એમનું બરાબર. સુગર સાથે બધું અને ઇન્ફોર્મ એમના પર જ સવાલ થઈ એ છે, રહ્યું છે. એમને જ એવું વિડીયોમાં સ્ટિંગ ઓપરેશનમાં કીધું છે એ જો કે અહીંયા દર્દીઓને ખોટી હા, રીતે- એનો જવાબ હું આપી શકું? પેલા મેડમને કહી દે હા, yes. દર્દીઓને ખોટી રીતે આઈસીયુમાં દાખલ કરાય છે, માસ્ક પહેરાવે છે, ફોટો પાડવામાં આવે, ચેકિંગ આવી રહ્યું છે એટલે માસ્ક પહેરવું No, પડશે. એવું એ કશું જ તમામ વાતો ના. થઈ છે. એના માટે તમારા જે હોસ્પિટલ સ્ટાફ છે એ પણ એમાં ના ના અ, એવું સાબિતી કશું આપી જ રહ્યા છે. એવું કશું જ નથી. આપણે ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનું હોય છે, પણ જ્યારે આપણે ફોટોગ્રાફ્સ અપલોડ કરીએ એટલે તો ઇટ હેઝ ટુ બી ટેકન પ્રોપરલી. કોઈક વાર પેશન્ટને ખાવાનું હોય, પીવાનું હોય, ત્યારે તમે માસ્ક નહીં લગાવી શકો, તો આપણે ઇન્સ્ટ્રક્ટ તો કરવું પડે ને કે ભાઈ આયુષ્માન કાર્ડના બધું કેટલા વ્યવસ્થિત. દર્દીઓને દાખલ થાય છે? અહીંયા અમારે આયુષ્માન monthly 50 up મંથલી patient હોય 50 છે. અપ પેશન્ટ હોય જ છે, મહિનાના 50 પેશન્ટ 50 થી ઉપર પેશન્ટ 50 અમારે થી હોય છે. પેશન્ટ ઉપર. અને કારણ કે આપણી પાસે મેડિસિનનો ક્લસ્ટર છે, જે કોઈની વડોદરા પાસે સિટીની અંદર this is the only hospital which have which have- general medicine. આખા વડોદરા હોસ્પિટલ તરફથી આ બચાવ કરવામાં આવ્યો છે કે તેઓ દર્દીઓ સાથે જે વૈજ્ઞાનિક રીતની સારવાર છે તે જ પ્રમાણે કામ કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારનું કૌભાંડ નથી આચરવામાં આવ્યું. જેવી રીતે ખ્યાતિ હોસ્પિટલમાં જે કાંડ ખુલ્યો હતો એ પ્રકારનું કોઈ પણ ગેરવર્તણૂક કે ગેરબંધારણીય કામ અહીં નથી થતું. કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી આચરવામાં આવી રહ્યો. આયુષ્યમાન કાર્ડ અંતર્ગત અહીં સેવા કરવામાં આવે છે. સિનિયર સિટીઝન્સ અહીં સારવાર માટે પણ આવે છે. અને જે માસ્કને લઈને આરોપ લગાવવામાં આવ્યા છે તેને લઈને પણ તેમણે બચાવ કર્યો છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર. અલ્પેશ, અહીં જે સત્તાધીશોએ બચાવ કર્યો છે, કેટલું તથ્ય સામે આવ્યું છે? જે આરોપ લગાવવામાં આવ્યો હતો તેનો શું બચાવ છે? બિલકુલથી વાત કરવામાં આવે તો જે રીતે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ને ત્યારબાદ વડોદરાની અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાંથી એક દર્દીનો વિડીયો છે તે વાયરલ થયો. ત્યારબાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા આજે હોસ્પિટલ છે ત્યાં પહોંચી અને સત્તાધીશો શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો. કારણ કે દર્દી છે તે વિડીયોમાં સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જ્યારે પણ પીએમ જય અથવા તો આયુષ્યમાન કાર્ડ યોજનાનું ચેકિંગ આવે ત્યારે દર્દીઓ છે તેમને માસ્ક પહેરાવવામાં આવે છે અને ત્યારબાદ માસ્ક કાઢી નાખવામાં આવે છે. ત્યારબાદ જે અહીંયાના જે ડૉક્ટર છે મલાઈકા ખન્ના તેમની સાથે વાત થઈ, તેઓ કહી રહ્યા છે કે અમારે ત્યાં આવું કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી. અમારી હોસ્પિટલમાં બહારથી પણ દર્દીઓ છે તે આવતા હોય છે. પરંતુ મહત્વની વાત અહીંયા એ છે કે જે રીતે દર્દી છે તે વાયરલ વિડીયોમાં કહી રહ્યા છે કે આ પ્રકારની અહીંયા જે સુવિધા છે તે આપવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આયુષ્યમાન કાર્ડ અને પીએમ જય વાયની જે સરકારની યોજના છે તેનો પણ દુરુપયોગ અહીંયા કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સરકાર દ્વારા પણ યોગ્ય સરકારનું જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ અહીંયા શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે જે રીતે જોઈએ તો અંજના જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને છે ને ત્યાં સરકારી તેમજ જે પ્રાઇવેટ હોસ્પિટલો છે ત્યાંથી મોટાભાગના દર્દીઓ છે તે અહીંયા આવતા હોય છે. મહિનાની 50થી પણ વધારે જે ઓપીડીઓ છે તે આ હોસ્પિટલમાં નોંધાતી હોય છે. આઈસીયુમાં પણ મોટાભાગના જે પેશન્ટો છે તેમને રાખવામાં આવતા હોય છે. ચોક્કસથી કહી શકાય કે હાલ તો હવે જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અથવા તો શું તપાસ કરવામાં આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. પરંતુ અન્ય હોસ્પિટલના તબીબો પણ અંજના હોસ્પિટલમાં જે દર્દીઓ છે તેઓને રિફર કરે છે. આ દર્દીઓને કેમ અહીંયા જ રિફર કરવામાં આવે છે તેવો પણ હાલ મોટો સવાલ છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. જે રીતે હોસ્પિટલના સંચાલકો કહી રહ્યા છે કે અમે ખોટું નથી કરતા, દર્દીને જરૂરમાં હોય તો જ આઈસીયુમાં રાખવામાં આવે છે. પરંતુ જે રીતે દર્દી દ્વારા જે વાયરલ વિડીયોની અંદર મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો કે જ્યારે પણ જે આયુષ્યમાન કાર્ડનું ચેકિંગ હોય ત્યારે જ અહીંયા આ જે હોસ્પિટલ છે તેમાં રાખવામાં આવતા હોય છે ને ત્યારબાદ ફોટો પાડ્યા બાદ આ જે માસ્ક છે તે કાઢી નાખવામાં આવતું હોય છે. ત્યારબાદ માસ્કનો ફોટો છે તે આયુષ્યમાન કાર્ડ અથવા તો જે પીએમ જય વાયની જે યોજના છે તેના પર અપલોડ કરી અને મોટું તગડું બિલ છે તે હોસ્પિટલ દ્વારા વસૂલ કરવામાં આવતું હોય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. અને આપ જોઈ શકો છો તે રીતે સીધા દ્રશ્યો છે આ અંજના હોસ્પિટલના સંચાલકો સાથે પણ વાત થઈ. તેઓ છે તે ક્યાંક ને ક્યાંક આખી સમગ્ર ઘટનાને લઈને પોતાનો લૂલો બચાવ છે તે કરી રહ્યા છે. પરંતુ આ પ્રકારની ઘટનાથી ચોક્કસથી હવે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવી જરૂરી
બન્યું છે. જો કે હાલ તો જે રીતે જિલ્લા આરોગ્ય વિભાગની અંદર આખી આ જે હોસ્પિટલ છે તે આવે છે. હવે આરોગ્ય વિભાગ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલ પર શું કાર્યવાહી કરે છે, કયા પ્રકારની તપાસ કરે છે તે તો આગામી સમય જ ખબર પડશે. પરંતુ આ પ્રકારના વાયરલ વિડીયોથી અંજનાની જે આ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ રિસર્ચ સેન્ટર છે તેના પર અનેક સવાલ ઊભા થયા છે. જી આભાર આપનું જાણકારી આપવા માટે. તો અંજના હોસ્પિટલ પણ હવે વિવાદમાં આવી છે. જો કે હવે આરોગ્ય વિભાગ શું કરે છે તેના પર નજર છે, કારણ કે આ પ્રકારની કેટલીય હોસ્પિટલ આવી હોઈ શકે છે. એક ખ્યાતિ હોસ્પિટલમાં ખુલેલા કાંડ બાદ હવે શંકા ઉપજી છે કે આ પ્રકારની ખાનગી હોસ્પિટલ્સ આવી જ રીતે સરકારી યોજનાના લાભાર્થીઓને ભોળવીને પોતાની કમાણી કરી રહ્યા છે.